તમામ માહિતી મેળવવા માટે તમારે ગૂગલની અંદર સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લખીને સર્ચ કરી દેવાનું છે. તો તમારા સામે જે પહેલી જ વેબસાઇટ છે www.secbexam.org આ વેબસાઇટ છે આવી જશે. તમારે સિમ્પલી આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની રહેશે. જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો આ મુજબનું ઇન્ટરફેસ જોવા મળશે. તમે જોઈ શકો છો પહેલા જ શિક્ષક અભિરુચિ કસોટી ટાટ એસ 2026 ની ફાઇનલ આન્સર કી અને નીચે તમે અહીંયા જોઈ શકો છો ટાટ એસ પ્રિલિમ્સ 2026 ના ગુજરાતી માધ્યમના તમામ ABCD સિરીઝના પ્રશ્નપત્રોની ફાઇનલ આન્સર કી. પછી તમે અહીંયા નીચે જોઈ શકો છો ટાટ એસ પ્રિલિમ્સ અંગ્રેજી માધ્યમના તમામ ABCD સિરીઝના પ્રશ્નપત્રની ફાઇનલ આન્સર કી. તો આ પ્રમાણે જે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ બંને જે છે એ ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. પહેલા કેટલીક સૂચનાઓ વાંચી લઈએ તો તમે જોઈ શકો છો શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 ની પ્રાથમિક કસોટીમાં ઉપસ્થિત ઉમેદવારો માટે પરીક્ષાની ફાઇનલ આન્સર કી બાબતે અગત્યની સૂચના. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું 12/3/2026 ના રોજ 3/5/2026 ના રોજ ટાટ એસ નું જે છે એ આયોજન કરવામાં આવેલું હતું. પ્રોવિઝનલ આન્સર કી તારીખ 16/5/2026 ના રોજ જે છે એ જાહેર કરવામાં આવેલી હતી અને તમે અહીંયા જોઈ શકો છો એની ફાઇનલ આન્સર કી જે છે એ 25/6/2026 ના રોજ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે. તમામ જે છે એ માધ્યમવાર અને વિષયવાર ફાઇનલ આન્સર કી ABCDE તમામે તમામ કેટેગરીની જે ફાઇનલ આન્સર કી છે એ જાહેર કરવામાં આવેલી છે. આપણે અહીંયા જોઈશું વેબસાઇટ ઉપર. સૌપ્રથમ આપણે ગુજરાતી મીડિયમની જોઈએ તો તમે જોઈ શકો છો જે પહેલો જ પ્રશ્ન છે એની અંદર ગ્રેસ આપવામાં આવેલું છે. પછી જે બીજા તમે જોઈ શકો જે કોમન પેપર છે જે કોમન પેપર હતું 100 માર્ક્સનું એની અંદર 4 માર્ક્સનું ગ્રેસિંગ તમામ ઉમેદવારોને જે છે આપવામાં આવેલું છે અને એના પછી વિષયવાર જે છે એ ગ્રેસિંગ આપવામાં આવેલું છે. તો જે કોમન પેપર છે એની અંદર 4 માર્ક્સનું ગ્રેસિંગ રહેશે અને જે તમે વિષયવાર તમે જોઈ શકો છો ઇંગ્લિશ છે ગુજરાતી માધ્યમની અંદર તો એની અંદર કેટલું ગ્રેસિંગ આપવામાં આવેલું છે. તો તમારો જે પણ વિષય હોય તમે જોઈ શકો છો ABCDE તમામે તમામ જે છે એ સિરીઝની ફાઇનલ આન્સર કી અહીંયા જાહેર કરવામાં આવી છે અને બોર્ડની વેબસાઇટ પર જઈ તમે ડાઉનલોડ કરી શકો છો. તો આ પ્રમાણે તમે જે છે એ તમારી ફાઇનલ આન્સર કી અહીંયા આવીને જોઈ લેજો. તો કોમન પેપર છે જે 100 માર્ક્સનું કોમન પેપર હતું એની અંદર જે છે એ 4 માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે અને એના પછી જે વિષયની અંદર કેટલું આપવામાં આવ્યું છે એ તમે ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. ફોર એક્ઝામ્પલ તમે ગુજરાતી માધ્યમની પરીક્ષા આપી હોય તો એની અંદર કેટલું ગ્રેસિંગ છે, સંસ્કૃતની પરીક્ષા આપી તો એની અંદર કેટલા માર્ક્સનું ગ્રેસિંગ છે એ તમે કોમેન્ટ કરી જોઈને જણાવજો. હવે આપણે વાત કરીએ કે આનું રિઝલ્ટ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે એટલે કે ટાટ એસ રિઝલ્ટ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે. તો રિઝલ્ટ અંગે ટાટ HS ની જે પરીક્ષા હતી એની જે છે એ ફાઇનલ આન્સર કી જાહેર થઈ એના 10 થી 15 દિવસ અંદર અંદર એનું રિઝલ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું હતું. તો આજે કઈ થઈ 25 તારીખ થઈ તો જુલાઈની અંદર જે છે એ 10 તારીખ પહેલા જુલાઈ મહિનાની અંદર 10 જુલાઈ પહેલા ટાટ એસ નું જે છે એ પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચોક્કસથી જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.